अस्सलामुअलैकुम। હું ચામડિયા જમીલા 12th એની વિદ્યાર્થીની આજે ટીચર્સ ડેના નિમિત્તે શબનમ ટીચર એટલે કે અકાઉન્ટની ટીચર બની છું। તો આજે આપણે આપણું 5મું ચેપ્ટર ભાગીદારીનો પ્રવેશ તેના વિશે માહિતી મેળવીશું। ચાલો તો શબનમ ટીચરે આપણને આગળ નફા નુકસાનનું નવું પ્રમાણ તેમજ ત્યાગના પ્રમાણ વિશે વિવિધ માહિતી કેવી રીતે મેળવવી તે સમજાવી ચૂક્યા છે। તે ઉપરાંત પણ હું તમને આજે વિવિધ માહિતી મેળવવાનું શીખવીશ। નફા નુકસાનનું નવું પ્રમાણ ભાગીદારો પેઢીમાં પ્રવેશે છે તો તેમનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નવા પ્રમાણની ગણતરી આપણે તેની વિગતવાર માહિતી તો ચોથા ચેપ્ટરમાં ભણી જ ચૂક્યા છે। આ ઉપરાંત લાભ અને ત્યાગના દાખલા પણ આપણે શીખી ચૂક્યા છે 4th ચેપ્ટરમાં ભાગીદારોનો પુનઃગઠન। તો માટે આજે હું તમને પ્રશ્ન 3ના દાખલાની શરૂઆત કરીશ। આપણે દાખલા શીખીશું અને વિગતવાર સમજીશું। 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેઓએ સીને નફામાં 1/4 ભાગ આપવાની શરતે દાખલ કર્યો છે। આપણે રકમ સૌપ્રથમ વાંચી લીધી। હવે તેમાં કહેવા શું માંગે છે કે એ અને બી છે જે ભાગીદારો છે તેનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે। પહેલું પ્રમાણ છે 3:2, એક જ પ્રમાણ આપેલું છે તે છે 3:2। તો જે પ્રમાણ આપેલું હોય, જે પ્રથમ પ્રમાણ આપેલું હોય, જેની કોઈ ચોખવટ ન કરેલી હોય કે તે જૂનું છે કે તે નવું છે, તો આપણે તેને જૂનું પ્રમાણ ગણીશું। માટે ભાગીદારોનું જૂનું પ્રમાણ આપણને આપેલું છે 3:2, તે આપણે લખીશું સૌપ્રથમ। જૂનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે 3:2। અને બીજી વિગત આપેલી છે CA, પ્રવેશ મેળવ્યો। પ્રવેશ કેટલા ભાગમાં મેળવ્યો છે તો છે 1/4, તે પણ આપણે લખીશું। સીનો ભાગ ઇઝ ઇક્વલ ટુ 1.5 4, એટલે 1/4 ભાગે તેને પ્રવેશ મેળવ્યો છે। તો હવે આપણે તેને દાખલો કઈ રીતે ગણીશું? તો દાખલાની સૌપ્રથમની શરૂઆતમાં આપણે 2 વિગત લખી દીધી છે। જે વિગત આપેલી છે તે જ મેં લખી છે, જૂનું નફા નુકસાનનું પ્રમાણ એન્ડ સીનો ભાગ। તો આપણે શોધવાનું શું છે? નવું નફા નુકસાનનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ। આપણે હેડિંગ આપી છે જૂનું નફા નુકસાનનું પ્રમાણ અને સીનો ભાગ રકમમાં આપ્યું છે। આપણે શોધીશું શું? નવું નફા નુકસાનનું પ્રમાણ। વિગત આપણી પાસે માત્ર 2 છે। આ 2 પરથી જે કરવાનું છે તે કરવાનું છે, તે હવે આપણે કરીએ। સૌપ્રથમ આવી વિગત આપેલી હોય ત્યારે પેઢીનો કુલ નફો હંમેશા આપણે એક ધારી લેવો। તો અહીંયા લખીએ, ધારો કે પેઢીનો કુલ નફો ઇઝ ઇક્વલ ટુ 1। આવી માહિતીમાં આપણે સૌપ્રથમ પેઢીનો કુલ નફો એક ધારી લેવો। આપણે પેઢીનો કુલ નફો એક ધારી લીધો। હવે જ્યારે પેઢીનો કુલ નફો 1 હોય ત્યારે સીનો ભાગ 1/4, તો આપણે કોનો ભાગ શોધવાનું બાકી રહી ગયું? એ એન્ડ બી। આપણે એ એન્ડ બીનું શોધવાનું છે, એ અને બી। માટે હવે આગળ આપણે શું સ્ટેપ કરીશું? સેકન્ડ સ્ટેપ કે એ અને બીનો બાકીનો ભાગ ઇઝ ઇક્વલ ટુ 1 - 1.5 5। એટલે કે પેઢીનો બાકીનો ભાગ આપણે શોધીશું। એટલે પેઢીનો કુલ નફો જ્યારે 1 હોય ત્યારે આપણે 1/4 કે પેઢીનો ટોટલ નફો આપણે અહીંયા ધાર્યું છે। પેઢીનો ટોટલ નફો 1 હોય નહીં, એ તો આપણે જાણીએ છીએ। અહીંયા ધારી લેવાનું હંમેશા આવા દાખલાના પ્રવેશના દાખલામાં આપણે એ ધારી લેવાનું કે ધારો કે પેઢીનો કુલ નફો 1 હોય, માટે પેઢીનો સીનો ભાગ આપેલો છે એટલે 1 - 1/4 કરીશું તો આપણને શેનો ભાગ મળશે? એ અને બીનો। તો પહેલાં આપણે આ શોધીએ। અહીંયા લસા મેળવીશું। અહીંયા 4 વડે, અહીંયા 1 વડે 4 - 1/4 ઇઝ ઇક્વલ ટુ 3/4। માટે એ અને બીનો બાકીનો ભાગ કેટલો મળ્યો? 3/4। હવે આપણને એ અને બીનો ભાગ મળી ગયો છે 3/4। તો હવે આપણે
નફા નુકસાનનું નવું પ્રમાણ શોધીશું. નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું સૂત્ર છે બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ. આ સૂત્ર યાદ રાખવાનું છે. આપણે શોધ્યું છે જૂનું પ્રમાણ પણ આપણી પાસે છે. જૂનું પ્રમાણ છે 3/2. બાકીનો ભાગ આપણે શોધ્યો 3/4. તો હવે આપણે દાખલો ઇઝી બની જશે. એટલે આપણે માત્ર ને માત્ર કિંમત મૂકવાની છે. તો કિંમત મૂકીએ. હવે શેનું નવું પ્રમાણ શોધીશું? તો કે એ અને બી જૂના ભાગીદારો છે અને સીનો પ્રવેશ થયો છે, નવો ભાગીદાર છે. માટે એનું નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ બાકીનો ભાગ કેટલો છે 3/4 ગુણ્યા જૂનું પ્રમાણ કેટલું છે 3/2 માટે 3/5. હવે એનું સાદું રૂપ આપીશું 3 3 9 અને 5 4 20 માટે એનું નવું પ્રમાણ આવી ગયું. હવે આપણે બીનું શોધીએ. માટે બીનું નવું પ્રમાણ બાકીનો ભાગ 3/4 ગુણ્યા જૂનું પ્રમાણ કેટલું છે 3/2 એટલે 2/5. હવે એનું સાદું રૂપ આપીએ 6/5 લીધું છે. હવે આપણે સીનું પ્રમાણ મેળવશું. સીનું નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ સીનું પ્રમાણ આપણી પાસે છે સીનું પ્રમાણ છે 1/4. સીનો ભાગ હતો આપણી પાસે 1/4. હવે એના છેદ સરખા કરીશું. અહીંયા 20 છે એટલે અહીંયા 20 લાવવા માટે 5 વડે ગુણીશું. 5/20. હવે બધાના છેદ સરખા થઈ ગયા છે એટલે આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ મેળવી લીધું. માટે નફા નુકસાનનું નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ 9/6/5. નફા નુકસાનનું નવું પ્રમાણ મેળવી લીધું. હવે આપણે ત્યાગની ગણતરી કરીશું. હવે આપણે ત્યાગની ગણતરી કરીશું. ત્યાગનું સૂત્ર આપણને ખબર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ચોથા ચેપ્ટરમાં આપણે ત્યાગ અને લાભના દાખલા ખૂબ જ સારી રીતે ટીચરે શીખવ્યા હતા. હવે આપણે તેને અપ્લાય કરીશું. ત્યાગનું પ્રમાણ માટે ત્યાગનું સૂત્ર લખ્યું અને એનો ત્યાગ એટલે કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ આપણી પાસે હતું 3/2. 3/5 માઇનસ નવું પ્રમાણ આપણું શું આવ્યું 9/6/5. 9/20. સાદું રૂપ આપીશું. તનના છેદમાં 20. હવે બીનો ત્યાગ બેના છેદમાં 5 માઇનસ 9/6/5 હતું એટલે 6/20. સાદું રૂપ આપીશું. 2/20. છેદ સરખા છે માટે ત્યાગનું પ્રમાણ શું આવ્યું? માટે ત્યાગનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ 3/2. આ દાખલામાં આપણે સૌપ્રથમ નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું હતું અને ત્યાગનું પ્રમાણ શોધવાનું હતું. તે માટે આપણે પહેલાં શું કર્યું? પેઢીનો કુલ નફો શું ધારવાનો? 1 ધારવાનો. આવા દાખલામાં પેઢીનો કુલ નફો 1 ધારવાનો અને તેમાંથી જે એક ભાગીદારનું પ્રમાણ ભાગ આપેલો હોય તે માઇનસ કરીશું તો બાકીના ભાગીદારોનો ભાગ મળશે. એટલે આપણી પાસે 1/4 હતું સીનો ભાગ એટલે આપણે એ અને બીનો ભાગ મેળવ્યો. 1 - 1/4 એટલે આપણી પાસે આવ્યું 3/4. હવે જે ભાગ આવ્યો તેના પરથી આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ મેળવ્યું. નફા નુકસાનનું નવું પ્રમાણનું સૂત્ર શું છે? બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ. બાકીનો ભાગ આપણી પાસે ઓલરેડી હતો જ અને શોધેલો હતો અને જૂનું પ્રમાણ તો હતું જ એટલે બાકીનો ભાગ હતો 3/4 ગુણ્યા 3/5. અપ્લાય કર્યું એટલે ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું
નવું પ્રમાણ આપણને મળી ગયું 9 જે 6/5. હવે તેના પરથી આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ છે, નફા નુકસાનનું જૂનું પ્રમાણ છે. હવે તેના પરથી આપણને શું શોધવાનું? ત્યાગનું પ્રમાણ. એટલે તેનું સૂત્ર મૂક્યું અને તેના પર તે અપ્લાય કર્યું એટલે આપણી પાસે તેનું પ્રમાણ આવી ગયું 3/2. હવે આપણે પ્રશ્ન 3નો બીજો તેની રકમ વાંચીશું. એ અને બી એક પેઢીમાં 4/5 અને 2/10 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમણે સીને નફામાં 20% ભાગ આપવાની શરતે દાખલ કર્યો છે. પહેલા દાખલામાં આપણી પાસે પ્રમાણ આપેલું હતું. હવે આ દાખલામાં આપણી પાસે છે એ અને બી 4/5 અને 2/10 ભાગે 10 ભાગના પ્રમાણમાં તેમણે નફો નુકસાન વેચે છે. તો હવે આપણે તેના પરથી આપણે જૂનું પ્રમાણ મેળવવાનું છે. પહેલાં આપણને નફા નુકસાનનું જૂનું પ્રમાણ ઓલરેડી આપી દીધું હતું. હવે આપણે જૂનું પ્રમાણ આના પરથી જ મેળવી લઈશું. અહીંયા 5 છે, અહીંયા 10 છે, એટલે આપણે છેદ સરખા કરી લઈશું. અહીંયા આપણે છેદ સરખા કરવા માટે છે ને 4/5 અને 2/10. હવે અહીંયા છેદ ઉડાવી દઈશું એટલે 1/5 આવી જશે. એટલે છેદ ઓલરેડી સરખા થઈ જશે. માટે જૂનું પ્રમાણ આપણને શું મળ્યું? જૂનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ 4/1. જૂનું પ્રમાણ મેળવ્યું. હવે આપણે સીને 20% ભાગ, 20% ભાગ એટલે કેટલા થાય? 20/100. જેટલા ટકા હોય તેના છેદમાં 100. 20/100 એટલે 2/10 આવશે. હવે તેની 2/10 એટલે 1/5 આપણે સાદું રૂપ આપી દઈશું અહીંયા જ. હવે આપણને પહેલા જ દાખલાની મેથડ અપ્લાય કરવાની છે. જૂનું પ્રમાણ આવી ગયું, સીનો ભાગ આવી ગયો. હવે આપણે પેઢીનો કુલ નફો 1 ધારી લેવાનો છે. તો આપણે ધારો કે પેઢીનો કુલ નફો ઇઝ ઇક્વલ ટુ 1. પેઢીનો કુલ નફો 1. હવે આનામાંથી સીનો ભાગ માઇનસ કરીએ એટલે બાકીનો ભાગ મળીએ. એટલે બાકીનો ભાગ એ અને બીનો બાકીનો ભાગ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/5. એટલે મળશે 4/5. આપણને શું મળ્યું? બાકીનો ભાગ. તેના ઉપરથી આપણે શું શોધીએ? નફા નુકસાનનું નવું પ્રમાણ. માટે નફા નુકસાનનું નવું પ્રમાણનું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ. હવે આપણે દરેક ભાગીદારને મેળવીશું. દરેક ભાગીદારનું પ્રમાણ મેળવીશું. એનું પ્રમાણ, એનું નન્નુનું નવું પ્રમાણ. બાકીનો ભાગ આપણી પાસે આપણે શોધ્યું 4/5 અને જૂનું પ્રમાણ આપણી પાસે છે જ માઇનસ જૂનું પ્રમાણ છે 4/1 એટલે 4/5. બંધ કર. માટે હવે આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ મેળવીશું. નફા નુકસાનનું નવું પ્રમાણનું સૂત્ર છે બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ, જે આપણે પહેલા દાખલામાં ઓલરેડી શીખી ચૂક્યા છે. હવે તેને અપ્લાય કરીશું. એનું ભાગ મેળવીશું એ, બી એન્ડ સી. હવે પહેલાં એનું ભાગ મેળવીએ 4/5 ગુણ્યા જૂનું પ્રમાણ કેટલું છે? 4 એટલે 4/5 એટલે 16/25. હવે બીનું મેળવીએ 4/5 બાકીનો ભાગ છે 4/5 અને જૂનું પ્રમાણ છે 4/1 એટલે 1/5 એટલે 4/25. અને સીનું પ્રમાણ આપણી પાસે છે 1/5. તેના છેદ સરખા કરીશું. છેદમાં 25 લાવવાના છે એટલે પ્રમાણ મેળવીશું. એટલે 5 વડે ગુણીશું ઉપર નીચે એટલે 5/25. માટે નફા નુકસાનનું નવું પ્રમાણ
ઇઝ ઇક્વલ ટુ 16/4/5. હવે આપણે ત્યાગનું પ્રમાણની ગણતરી કરીશું. ત્યાગના પ્રમાણનું સૂત્ર શું છે? ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. હવે દરેક ભાગીદારનો ત્યાગ શોધીશું. એનો ત્યાગ જૂનું પ્રમાણ કેટલું છે આપણી પાસે? 4/1 એટલે 4/5 માઇનસ નવું પ્રમાણ આપણે શોધ્યું 16/4/5 16/25. હવે તેને આપણે સાદું રૂપ આપીશું. અહીંયા 5 વડે, અહીંયા 1 વડે, (4/25). હવે તેવી જ રીતે બીનો ત્યાગ શોધીશું. (1/5 માઇનસ 4/25). અહીંયા 5 વડે, અહીંયા 1 વડે, (1/25). માટે ત્યાગનું પ્રમાણ આપણી પાસે આવ્યું 4/1. અહીંયા લખી દઈશ ત્યાગનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ 4/1. પહેલા દાખલા આ ઉપરથી આપણને ત્યાગનું પ્રમાણ મેળવ્યું 4/1. તો આ દાખલામાં આપણી પાસે કેવી માહિતી હતી? આ દાખલામાં આપણી પાસે જૂનું પ્રમાણ હતું, પરંતુ તેને પ્રમાણમાં ફેરવવાનું હતું. તે છેદમાં હતું એટલે તેના છેદ સરખા કરીને આપણે જૂનું પ્રમાણ મેળવ્યું. અને સીનો ભાગ 20% હતો એટલે ટકા હોય તો તેના છેદમાં 100 કરી દેવાનું, એટલે એ આવ્યું 1/5. અને તેની ઉપરથી આપણે બાકીનો ભાગ મેળવ્યું. પેઢીનો કુલ નફો 1 ધારીને બાકીનો ભાગ મેળવ્યું. અને બાકીના ભાગમાંથી આપણે એ અને બીનો નફા નુકસાન નવું પ્રમાણ આવી જાય એટલે આપણે શાંતિ થઈ જાય. કેમ કે ત્યાગનું સૂત્ર શું છે? જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. એટલે પ્રવેશના દાખલામાં મેઇન જે છે તે છે ત્યાગ. પ્રવેશના દાખલામાં જે મહત્ત્વનો રોલ છે, જે આપણે કહીએ મેઇન રોલ, તે છે ત્યાગ. કેમ કે ત્યાગ હશે તો જ આપણો પ્રવેશનો દાખલો આગળ વધી શકશે. એટલે ત્યાગનું પ્રમાણ હંમેશા યાદ રાખવાનું, જૂનું માઇનસ નવું. એટલે જો ન આપેલું હોય તો તે આપણે શોધવાનું અને તેના ઉપર અપ્લાય કરવાનું.